જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। આજે રવિવાર એટલે એક્સ્ટ્રા કામ, એટલે અહીંયા હું બનાવી રહી છું દૂધનો મસાલો। તો દૂધનો મસાલો કેવી રીતે બનાવું છું મને લાગ્યું તમારી સાથે શેર કરું, તો શેર કરી રહી। દૂધના મસાલા માટે મેં અહીંયા બધા જ ડ્રાય ફ્રૂટને થોડું ઘી મૂકી અને સાતળી લીધેલા છે। એલચીનો અને જાયફળનો ભૂકો કર્યો છે, થોડું કેસર લીધેલું છે। હવે આપણે આમાં સાકરનું પ્રમાણ થોડું ઓછું નાખીશ, અથવા તો નાખીશ જ નહીં, કારણ કે આપણે ગરમ દૂધ કરીએ એમાં થોડી સાકર એડ કરીને ગરમ કરીએ અને પછી દૂધનો મસાલો આપણે એડ કરીએ તો સારું લાગે છે સ્વાદમાં, ટેસ્ટમાં, એટલા માટે હું સાકર એડ નથી। નાના મિક્સરનો જાર લીધો છે, એમાં થોડું મેં ડ્રાયફ્રૂટ એડ કરેલું છે અને અધકચરું આપણે વાટવાના, એકદમ બારીક ભૂકો કરવાના। થોડી એલચી એડ કરું છું। આ રીતે મારો ડ્રાયફ્રૂટ મિલ્ક મસાલો રેડી થઈ ગયેલો છે। એલચી, જાયફળ, કેસર અને ઘીમાં સાતળવાનું મુખ્ય કારણ છે કે આપણે ઉપવાસ કરતા હોય તો ગરમી ન લાગે અને લાંબા સમય સુધી ટકી રહે, તે માટે આપણે ઘીમાં સાતળેલું છે। હવે આપણે આ કન્ટેનર કાચની બાટલીની અંદર ભરી અને આપણે એને ફ્રીજમાં રાખવાના છીએ। તો આ છે મારો મિલ્ક મસાલા, ઉપવાસમાં ખાઈ શકાય એવો ઘરે જ બનાવેલો છે। તમે પણ બનાવજો અને કેવો બને છે એની જરૂરથી કમેન્ટ કરજો। બહાર મોંઘો મળે, 150 રૂપિયાનો કંઈક 25 ગ્રામ કે એમ મળે, જ્યારે આ આપણે 2 ચમચી નાખી અને દૂધ ગરમ કરી અને આપણે પીએ તો આપણા પેટમાં શાંતિ અને રાહત થઈ જાય છે। ભૂખ્યા પણ આપણને નબળાઈ નથી લાગતી, કારણ કે એમાં બધા જ ડ્રાયફ્રૂટ વિટામિન્સ મળી જાય છે, પ્રોટીન વિટામિન્સ માટે આ મેં બનાવેલો છે। તો જરૂરથી કમેન્ટ કરો।